હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અસ્વીશ કિચનમાં. તો આજે હું તમારા માટે લઈને આવી છું ખાટા મીઠા આમળા કેન્ડીની રેસીપી. આ શિયાળામાં ખૂબ જ સરસ આમળા આવે છે, તો આપણે ચલો બનાવીએ આમળા કેન્ડી. તો એના માટે મેં અહીંયા 750 ગ્રામ જેટલા આમળા લીધા છે. એને મેં ધોઈ અને કોરા કરી લઈએ. આ રીતે આપણે બધા જ આમળા કોરા કરી લઈશું. આમળામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વાળ માટે, સ્કિન માટે અને પાચન માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. આમાં ખૂબ જ ગુણકારી એવા વિટામિન્સ સમાયેલા છે. તો આપણે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ ખાવા માટે, અને બાળકોને પણ ખાવા કહેવું જોઈએ. તો આપણે આ રીતે ટ્રેમાં મૂકી અને આપણે એને એક સ્ટીમરમાં બાફી લઈશું. તો અહીંયા મેં સ્ટીમરમાં બધા આમળા મૂકી દીધા છે, અને 10થી 15 મિનિટમાં આપણા આમળા સરસ એવા બફાઈ જશે. તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે. આપણા આમાં સરસ બફાઈ ગયા છે. આપણે કેવી રીતે ચેક કરવું કે આમળા બફાઈ ગયા છે? તો જેવો આપણે 10 મિનિટ પછી ખોલીશું એટલે એમાં જાતે જ ચીરી પડી જશે, એકદમ છૂટા પડી જશે. તો જુઓ, આ રીતે સરસ એવા આમળા છૂટા પડી જાય છે. તો એને મેં ઠંડા કરી અને હવે આપણે એમાંથી એના બી નીકાળી દઈશું. એની જાતે જ સરસ એવા બી નીકળી જશે અને સાથે એની કળીઓમાંથી છૂટી પડી જશે. તો આ રીતે આપણે, જો તમને નજીકથી બતાવો કેવી સરસ એકદમ બફાઈને છૂટી પડી જાય છે કળીઓ. આપણે એને જો આ રીતે સરસ એવા બફાઈ જાય છે અને એકદમ એના બી નીકળી જાય છે. આ રીતે જો ખૂબ જ સરળતાથી એના બી નીકળી જાય છે. આપણે એમાં કાપીને એને કરવાની પણ જરૂરત નહીં હોતી. અને જુઓ, સરસ એવા ઠળિયા પણ નીકાળી દીધા છે મેં. હવે આપણે એને દરેક કળી એક એક કળી છૂટી પાડી દઈશું. આ રીતે આપણે બધી ચીરીઓને છૂટી પાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરે આ રીતે જરૂરથી બનાવજો. ખૂબ જ ગુણકારી છે આમળા આપણા શરીર માટે, પાચન માટે પણ. તો આ રીતે મેં બધી જ ચીરીઓ પાડી દીધી છે છૂટી. હવે આપણે એક તપેલી લઈ લઈશું અને તપેલીમાં આપણે આ બધી જ આમળાની ચીરીઓ અંદર લઈ લઈશું. હવે આપણે એની અંદર ખાંડ નાખી દઈશું. તો અહીંયા મેં 750 જેટલા આમળા લીધા છે, તો એની સામે મેં 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તો આ રીતે બધી ખાંડ આપણે અંદર નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ. આ રીતે ઉછાળતા જઈ અને બધી જ ખાંડ અંદર મિક્સ કરી દઈએ આમળામાં. તો આ રીતે ભેગી કરી અને આપણે એને ઢાંકીને પછી મૂકી દઈશું. તો આપણે એને ઢાંકી દઈએ અને 12 કલાક માટે રવા દઈશું. કારણ કે 12 કલાક થશે એટલે પછી ખાંડ બધી ઓગળી જશે અને સરસ એવા આમળા અંદર ચાસણીમાં ડૂબી જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, 12 કલાક પછી બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને આમળા પણ સરસ એવા ચાસણીવાળા થઈ ગયા છે. જો તમને નજીકથી બતાવો, ખૂબ જ સરસ એવા આમળા આપણા ચાસણીમાં ડૂબી ગયા છે. હવે આપણે એને એક કાણાવાળા વાસણમાં નીકાળી દઈશું. આ રીતે આપણે બધા જ આમળા એક કાણાવાળા વાસણમાં નીકાળી દઈશું, જેથી બધી ચાસણી નીચે નીતરી જાય. આ રીતે તો બચેલું પાણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને આપણે તમે થોડું સંચળ અને જીરું પાવડર નાખી અને શરબત તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એને ફેંકી નહીં દેવાનું. એમાં ખૂબ જ વિટામિન્સ હોય છે. તો આ રીતે આપણે થોડી વાર માટે એને પાણી નીતરાઈ જાય ત્યાં સુધી રવા દઈશું. પછી આપણે એને થાળીમાં લઈ લઈએ. હવે આપણે થોડો એની અંદર મસાલો કરી દઈએ. તો અહીંયા મેં એક વાટકીમાં શેકેલું જીરું જે પીસેલું છે એ લીધું છે. થોડો સંચળ પાવડર લીધો છે અને બંને મિક્સ કરી દઈશું. જો તમારે ઉપવાસમાં ખાવો હોય તો ઉપવાસનું મીઠું લેવાનું. હવે આપણે બધું
મસાલો જે લીધો છે એ આપણે ઉપર નાખી દઈશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને જમ્યા પછી દરરોજ આ આમળા ખાવાથી આપણું પાચન ખૂબ જ સરસ થાય છે. પાચનમાં ખૂબ જ ઉપયોગી છે, જેથી આપણે આમળા ખાવા જ જોઈએ. આપણા ગુજરાતમાં કોઈક જ એવું ઘર હશે જેના ઘરે આમળા ના ખાતા હોય. નાના મોટા સૌને આ કેન્ડી ખૂબ જ ભાવે છે, તો તમે પણ ઘરે આ જ રીતે બનાવજો. આ રીતે આપણે હાથથી બધું જ મિક્સ કરી દઈશું મસાલા, જેથી બધા જ ચીરીઓને કોટિંગ થઈ જાય મસાલાનો. હવે આપણે એક પ્લેટ લઈ અને એની અંદર બધા જ આમળાને છૂટા છૂટા મૂકી દઈશું. આ રીતે આપણે બધા આમળા, તો અહીંયા અમારી 2 પ્લેટ થઈ છે. તો આ રીતે આપણે તાપમાં એને મૂકી દઈશું 2 દિવસ માટે સુકાવા માટે, અને પછી એને ખાવામાં ઉપયોગ લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, 2 દિવસ પછી આપણા આમળા કેવા સરસ સુકાઈ ગયા છે. હું તમને હાથમાં બતાવું છું. જુઓ, ખૂબ જ સરસ એવા આમળા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ બનાવજો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.